મારા ભાઈનું મર્ડર છે મર્ડર મારા ભાઈને એટલો માનસિક ત્રાસ આપી દેવામાં આવ્યો છે કે એના પોતાના હાથે પોતાનો જીવ લીધો છે। મારે ચડવું જોઈએ એના બદલે ઈ વયો ગયો। મારા ભાઈનું મર્ડર થયું છે મર્ડર। આ એ બહેનના શબ્દો છે જેણે પોતાનો ભાઈ ગુમાવ્યો, સાથે માતા પણ વલોપાત કરી રહી છે। ઘટના છે ભાવનગરની, જ્યાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે જીવન ટૂંકાવી લીધું હતું। આ સમગ્ર મામલે પરિવારજનોએ પીએસઆઈ બીકે ગોસ્વામી પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેઓનું કહેવું છે કે પીએસઆઈ બીકે ગોસ્વામી દ્વારા દિગ્વિજયને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। આ સતત થઈ રહેલા શોષણ અને ત્રાસથી કંટાળીને જ તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવાર જણાવી રહ્યો છે। સુસાઇડ નથી, આ મારા ભાઈનું મર્ડર છે મર્ડર મારા ભાઈને એટલો માનસિક ત્રાસ આપી દેવામાં આવ્યો છે કે એના પોતાના હાથે પોતાનો જીવ લીધો છે। તો આ એને મારા ભાઈએ જીવ દીધો એ એના સાહેબના ત્રાસના કારણે છે। મારા પપ્પા રિટાયર્ડ પોલીસ કર્મી છે, મારા ઘરમાં હવે કોઈ કમાવા વાળું નથી। આ લોકોનો કોણ આધાર છે? આ મારા છોકરાઓ કેમ મોટા થશે? એટલી તમે દયા દાખવી અને મારા ભાઈના જેને મર્ડર કર્યું છે એના વિરુદ્ધમાં એફઆરઆઈ છે। મને એ સાહેબ જેલમાં જોઈ છે, એ જ્યાં હોય ત્યાંથી વિડીયો કોલ કરીને બતાવો એમ કેવું પડતું હતું। મારા છોકરાઓને દાખલ કર્યા હતા ને તો એમ કીધું નીચે આવીને તપાસ કરવા આવ્યો કે હાચી એના છોકરાને દાખલ કર્યા છે। પોલીસ સ્ટેશનમાં ત્યાંથી છે કે એને ધક્કો ખાધો ભાવનગર હોસ્પિટલમાં, બાળકોની હોસ્પિટલમાં નીચે આવી અને ફોન કર્યો કે નીચે આવો છો તમે હોસ્પિટલમાં હોય ને। અને મારો ભાઈ કઈ ખોટો નહોતો, મારો ભાઈ સાચો હતો અને એને સત્ય પસંદ નહોતું, એટલે મારા ભાઈ, અને આ પહેલો કેસ નથી, એની તપાસ કરાવો। એને કેટલાય દરબારની તો એક નંબરનો વિરોધી છે આ સાહેબ। બાપને કાંધો દેવાનો હોય, બાપે મારા ભાઈને કાંધો દીધો છે। એની હાલત શું, મારી માની હાલત શું, મારી ભાભીની શું, મારા છોકરાનું ભવિષ્ય શું, મારા ભાઈનું? પીએસઆઈ ગોસ્વામીના કારણે છે ને માનસિક દવા શરૂ કરવી પડી હતી, કેમ કે રાત દિવસ એને સુવા નહોતો દેતો, એને ફોન કરતો હતો, એને જમવા નહોતો જવા દેતો, એટલું કામનું લોડ આપ્યું હતું। જે તપાસ એના અંડરમાં હતી ને એ પણ મારા ભાઈ માથે થોપતો હતો, ઓફિસનું કામ કરાવતો હતો, બહારનું કામ કરાવતો હતો। હવે તમે વિચાર કરો, એક વ્યક્તિને એની ફેમિલી લાઈફ માટે ટાઈમ આપી નહોતો એક તો એટલી બધી એને હદે માનસિક ટોર્ચર કરી નાખ્યો હતો। હું એ સાહેબના વિરુદ્ધ જે છે એના ત્યાંના પીએસઆઈ ગોસ્વામી સાહેબ તેના વિરુદ્ધ એફઆરઆઈ ની માંગ કરું છું, મારા ભાઈને ન્યાય અપાવવા માટે। મૃતકના બહેન સોનલબાએ વધુમાં જણાવ્યા અનુસાર દિગ્વિજયસિંહ સાથે વાત થઈ ત્યારે તેઓએ એવું પણ કહ્યું હતું કે દીદી, આ સાહેબ મારો જીવ લઈ લેશે, અને પત્નીને એમ કહેતો હતો મને આ નોકરી નથી કરવી, આ સાહેબ મારો જીવ લઈ લેશે, અને અંતે તેણે મારા ભાઈનો જીવ લઈ લીધો। જોકે આ પરિવારનું ભરણ પોષણ કરનાર એકનો એક દીકરાનું મોત થઈ જતા માતા ચોધાર આંસુએ રડી રહી છે, બાળકો નોંધારા બન્યા છે, પત્નીની ચૂડી અને ચાંદલો વિખાયો છે। ત્યારે પરિવારની એક જ માંગ છે કે દિગ્વિજયસિંહને હેરાન કરનાર પીએસઆઈ ગોસ્વામી વિરુદ્ધ કડક